અહીંયા જે દૂધ છે ને એ અમૂલની કોથળીમાં ના આવે. ઓકે. કે બીજી કોઈ કોથળીમાં સીધો અહીંયાથી દોઈને સવારના આવે ને એની ચાય બને ને એની છાશ ને એનો માખણ વસ્તુ જ અલગ આખી આવે. હા હા હા. આ બધી ગાયો. એનું જે બધું ઓરિજિનલ જે જૂના ગરબા જે એક બે ઢોલ હોય અને વગર માઈકે જે ગાતા હોય તો એ પણ અલગ. એટલે અહીંયાના તહેવારે અલગ, અહીંયાની ખાણીપીણી અલગ, અહીંયાની રહેન સહેન અલગ અને એકદમ ઓરિજિનલ વસ્તુ તમને બધી અહીંયા જોવા મળે. હા હા હા. દેશી ચૂલાની મોજ. દેશી ચૂલાની મોજ. વાહ રે વાહ. અને ચટણી આપણે જે મીઠાશ છે બાપુ, આ તો ખરેખર જે આ જે વાટેલી જે ચટણી આની ખાવાની જે આનંદ છે. અમારું ઓરિજિનલ કચ્છી સલાડ બતાવું તમને. તમે રશિયન સલાડ જોયા હશે, ઘણા ટાઈપના સલાડ જોયા હશે, પણ આ અમારું કચ્છનું સલાડ છે, ખાસ કરીને અબડાસાનું. આને કહેવાય કચ્છીમાં જોવાય કે ચબ્બડ. હા, કચ્છી ભાઈ કમેન્ટ કરશે તમને નીચે. આને કહેવાય ચબ્બડ. કચ્છી જો તાંસરો કહેવાય છે. હા. એટલે તાંસરી કચ્છી રીંગણા બટાટા શાક. लगभग 500-700 वर्ष पहला की जो और बावर बोर्डी उन कंडा कख हलो तब लोग कचड़ो होता है जते माळू माळू सवा लाख. હા હા. એટલે જ્યાં એક એક માણસ 1.25 લાખ સમો છે, 1.25 લાખ જે મહેમાન ગતિ કરે. પેલા તો આ ચટણી અહીંયાની લોક મર્યાદા કહેવાય છે કે ચટણી ને રોટલો. વાહ ભાઈ વાહ. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે આપણે આવ્યા છીએ જખો બંદર, જે કહેવાય કે આપણા ઇન્ડિયાનું વેસ્ટર્ન પોઈન્ટ. આપણે શું કહેવાય ઇન્ડિયાનું લાસ્ટ વેસ્ટર્ન પોઈન્ટ. વેસ્ટર્ન પોઈન્ટ એટલે લાસ્ટ જે આપણું જે ગુજરાતનું ઇન્ડિયાનું ભારતનું પશ્ચિમ ક્ષેત્ર સૌથી. અચ્છા. અત્યારે ભાઈ શું કર્યું ભાઈ? હા હા. જુઓ આપણે જોવા જઈએ ને તો આપણે હિસ્ટ્રી જોવા જઈએ ને તો આ એક ઇકોનોમીનો પાર્ટ છે. આપણે હજારો કરોડનો એક્સપોર્ટ કરીએ છીએ, કન્ઝમ્પશન કરીએ છીએ, તો એક પાર્ટ છે આપણી ઇકોનોમી. બાકી આપણે ઇમોશનલી તો આપણે બહુ. ને અત્યારે જુઓ તમે જોઈ રહ્યા છો સનસેટ પોઈન્ટ પણ મસ્ત મજાનો દેખાઈ રહ્યો છે. અને આપણે જે કહેવાય ઇન્ડિયાનું વેસ્ટર્ન પોઈન્ટ, ભારતનું છેલ્લું ગામ એટલે કે જખો બંદર. અત્યાર સુધીની અંદર આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવ્યા નથી જખો બંદરના, અને છેલ્લામાં છેલ્લું આ ગામ છે. અને અત્યારે અહીંયા મચ્છીમારીઓ મચ્છી પકડી છે અને પોતાનો બિઝનેસ કરતા હોય છે. સામે તમને દેખાય. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે આવ્યો છું કચ્છની એક ગામ કહેવાય છે જે અબડાસા ગામ. ત્યાં આપણે આવ્યો છે અને જે કહેવાય કચ્છની જે વિશેષતા શું છે ને ગામડાની જે શું રૂઢિ છે એ આજે તમને ખાસ બતાવવા માટે આવ્યો છું. ને ખાસ અમારા મિત્ર એવા અબડાસા ગામના. જય માતાજી. હેલો, જય માતાજી. કેમ છો? તો આજે આપણે તમને બતાવશું કચ્છના જે ઓરિજિનલ જેને ગામડું કહેવાય હા એ આપણે બતાવશું. અહીંયાની ઝલક, અહીંયાનું જે ઓરિજિનલ ખાવાનું છે એ અને કઈ રીતે બને છે અને અહીંયાની રહેન સહેન તમને બધી બતાડીએ. ચલો. વાહ વાહ. તો પહેલાં તો મને તમારું ખાલી નામ આપો. મારું નામ શૈલેન્દ્રસિંહ. શૈલેન્દ્રસિંહ. અચ્છા. તો આપણે અત્યારે પ્રોપર ક્યાં છીએ? અત્યારે આપણે છીએ નાની દુફી ગામમાં. નાની દુફી. અહીંયાથી નલિયા 18 થી 20 કિલોમીટર થાય અને બાજુમાં જે બીટા ગામ ને આ બાજુ તેરા ગામ પણ છે જેને હેરિટેજ વિલેજ કહેવાય છે. ઓકે. એ પણ નજીક જ છે. બરાબર. આજે ગામ જે નાની દુફી છે. ઓકે. તો તમે આજે મને શું બતાવશો? હું તમને આજે બતાવીશ કચ્છી ભાણો. કચ્છી વાણ. કે આપણે રાત્રે જે કચ્છી લોકો જમે છે રાજાશાહીમાં જે જમતા ઓરિજિનલ બાજરાની રોટલી, માખણ, ચટણી, એની મેકિંગ પણ તમને બતાવશું. અને અત્યારે લાઈવ જે બને છે એ પણ તમને બતાવશું. તો ચાલો જઈએ. ચાલો. ચાલો. તો મિત્રો આ જે અબડાસા ગામ છે ને શૈલેન્દ્રસિંહ મારી સાથે છે અને એ આપણને બધી પૂરેપૂરી જે કચ્છની વાનગી જે વર્ષોથી ખવાતી આવતી અહીંયાનું જે મેન ખોરાક કહેવાય કચ્છી ખોરાક, તો આપણને બધું બતાવશે ને આપણે એમના જઈએ છીએ ઘરે. પધારો, આવો. ને કચ્છની મહેમાન ગતિ એટલે એમાં કંઈ ઘટે નહીં.
પેલા તો તમે અહીંયાનું આંગણું જોઈ લો એ ગામડાની જે વિશેષતા છે ને હા, કે ઘરથી 2-3 ગણું મોટું આંગણું હોય હા એટલે આ આંગણું છે એમાં ફર્યું મોટું એકદમ મોટું અને નીચે તમને સિમેન્ટ બિમેન્ટ ક્યાંય જોવા નહીં મળે એકદમ ધરતીથી કનેક્ટેડ કનેક્ટેડ. હવે આ અહીંયા કને કચ્છી ભાણું બને છે બતાવીએ તમને અચ્છા અત્યારે શું બની રહ્યું છે? રોટલા? અત્યારે બાજરાના રોટલા બને છે ચૂલા ઉપર હા 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 દેશી ચૂલાની મોજ. દેશી ચૂલાની મોજ વાહ રે વાહ. અને ચટણી આપણે જે કચ્છની જેને ખાસ વાનગી કે આમ શિયાળામાં બહુ ખવાય આ બધી વસ્તુ હવે શિયાળો ચાલુ થાય છે હા હા આ ચૂલા ઉપર બને છે બાજરાનો રોટલો માખણ અને ચટણી જેના ઉપર બને એ તમને હું બતાવું ઓકે હું કદાચ ચટણી મિત્રો અત્યારે બાજરાના રોટલા બની રહ્યા છે. ગરમા ગરમ રોટલા છે અને જે કચ્છી ભાણું જે બાજરજી માની શું કહેવાય ને? બાજરજી માની જોવા જાય એમ કે હા મારે કચ્છી હશે એ ખાસ સમજી જશે અને જેના ઉપર ચટણી બને હા, હા. એ તો બહુ ઓછું ખબર હશે બધાને આ વસ્તુ છે હા અરે જૂનવાણી આપણું. જૂનવાણી એકદમ અચ્છા જે વાટીને. હા વાટી જે બનાવે હમ. આની જે મીઠાશ છે બાપુ આ તો જબરદસ્ત ખરેખર જે આ જે વાટેલી જે ચટણી આની ખાવાની જે આનંદ છે લીધે જ આખો અલગ છે મજા આવે. હવે આપણે પીરસ છે એટલે આપણે ખાવાનું પણ આપણે મોજ લેશું ઓકે અને આ જીવનશૈલી અહીંયાની અહીંયા અબડાસાની આમ જે કહેવાય તે જીવનશૈલી અહીંયાની જે વિશેષતા છે જી તો એના વિશે થોડીક માહિતી. આમાં જમણવારમાં જો હું તમને કહું તો શિયાળામાં ખાસ આ વસ્તુ હોય રાત્રે બાજરાનો રોટલો અને ચટણી અને માખણ ઓકે. સવારના અહીંયા કને ચાય વધારે હોય ચાય તો હું તમને કહું કચ્છી જે હશે અબડાસાનો ખાસ એ દિવસમાં 5 થી 8 વખત તો ચાય પી જ જાય અને એ ચાય પાછી ચૂલા ઉપર ચડેલી હોય હા અને એ ચૂલો એ ગરમ જ હોય ને એમાંથી બનતી આવે ભાઈ અને અહીંયાના તમે વાર તહેવાર જોશો અત્યારે તો આપણે કુદરતે નવરાત્રી પણ છે હા તો અહીંયાનું જે બધું ઓરિજિનલ જે જૂના ગરબા જે 1-2 ઢોલ હોય અને વગર માઈકે જે ગાતા હોય તો એ પણ અલગ એટલે અહીંયાના તહેવારે અલગ અહીંયાની ખાણીપીણી અલગ અહીંયાની રહેન સહેન અલગ અને એકદમ ઓરિજિનલ વસ્તુ તમને બધી અહીંયા જોવા મળે. જી એટલે તો બચ્ચન સાહેબ આપણે કીધું નથી હા, કુછ નહીં દેખા તો કુછ નહીં કુછ નહીં દેખા. અને ખાસ અહીંયાની દાબેલી પાછી કચ્છી દાબેલી એની લિજ્જત અલગ ઓકે જી તો હવે આપણું જે ભાણું પીરસા છે ત્યારે આપણે બધું માહિતી આપીએ. જી ઓકે હજી એક વાત તમને હું કહું બરાબર આવો આ બાજુ આ તમે આપણા ગામડામાં જગ્યા બહુ મોટી બધી. અરે સવાલ નથી હજી એક વિશેષતા કચ્છી ભાઈઓ છે એ ખાસ સમજી શકશે ખીર હતા અહીંયા ખીર આગે હવે હું શું કહેવા માંગુ છું એ તમને અહીંયા દેખાશે હા હા આવી જાઓ એ તમે શું બોલ્યા વરી પાછું કેજો કમબેક. એ આગે એકવાર ગોયું હતા અહીંયા હીરી તમે કચ્છનું જે કીધું વિશેષતા અહીંયા જે દૂધ છે ને એ અમૂલની કોથળીમાં ના આવે ઓકે કે બીજી કોઈ કોથળીમાં સીધો અહીંયાથી દોઈને સવારના આવે ને એની ચાય બને ને એની છાશ ને એનો માખણ વસ્તુ જ અલગ છે આખી આ હા 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 આ બધી ગાયો આ વાગડની મોજ. હા આપણા કચ્છની મોજ જુઓ વાહ 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 વાહ. મિત્રો ખરેખર અત્યારે અહીંયા જે ગામડાની જે આ જે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. સવાલ નથી અને ગામડામાં બીજી એક ખાસ વ્યવસ્થા હોય કે ગામડામાં તમે જાઓ ને એટલે બેઠક કે એટલે આ આપણી ગામડાની બેઠક હા હા અત્યારે તમે જેમ મહેમાન આવ્યા છો તમે આવે એટલે આપણે સીધા આ બાજુ આવ્યા એટલે જેન્ટ્સ જે બધા હોય એ એની અલગ બેઠક હોય અને હું આ પછી મોજ હોય એટલે રાજાશાહી વખતમાં તો કસુંબા ને આ બધું અલગ હતું અને હવે આપણે ચાય ની મજા તમે આવો એટલે તરત ચાય અને આ જે ગાયું છે દેશી દૂધની ચાય બને હા 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 એટલે આપણી વિશેષતા છે કચ્છની. વાહ સરસ. બાકી હવે હમણાં ભાણું આવે છે આપણે ઈ પણ ખાસું ને એની પણ મજા આપણે લેશું. જય માતાજી. જય માતાજી. કે અમારી તમને છે જે ને અમારું ઓરિજિનલ કચ્છી સલાડ બતાવું તમને તમે રશિયન સલાડ જોયા હશે ઘણા ટાઈપના સલાડ જોયા હશે પણ આ અમારું કચ્છનું સલાડ છે ખાસ કરીને અબડાસાનું આને કહેવાય કચ્છીમાં જોવાય કે ચબ્બડ હા કચ્છી ભાઈ કમેન્ટ કરશે તમને નીચે આને કહેવાય ચબ્બડ ને વરસાદની જ્યારે ઋતુ હોય ચોમાસું હોય ત્યારે આ નદીમાં ઉગે અને આના વેલા હોય અને આ ખાવ એટલે જબરદસ્ત વિટામિન ને ટેસ્ટમાં એવો એટલે આ જે કહેવાય આપણે સલાડ ટાઈપનું તમે આ કાકડી જોઈ ને હા આ કાકડીનો મોટો ભાઈ સમજી લો પણ શેપ અલગ અને ચીબડો કહેવાય એને ગુજરાતીમાં ચીબડો ને કચ્છીમાં ચીબડો ઓર્ગેનિક કાકડી એમ જે કુદરતી રીતે નદીમાં ઉગે ચોમાસામાં હા હા એ એક વાર નવું કીધું આમને તમે બતાવો કંકોડા કે ગુજરાતીમાં અને અમારે કચ્છીમાં કે કાટોલા પણ નેચરલી અહીંયા ઉગે ચોમાસામાં તમે કદાચ આવો ને તો આ આખી એની વેલેમાં જોવા મળે અને એનું શાક બહુ જોરદાર મને નાના હશે અંદર નાના નીકળ્યા છે કંટોલા હા પછી અહીંયા કારેલા કારેલા હા
આ કારેલા ક્યાં વાત છે, આ ખજાનો નીકળ વાહ રે વાહ. કારેલા પણ જ્યાંની મજા અને આનંદ. ભલે રાજભા મારી વાત સાંભળો. હું શું ખબર છે હમ કે દેશી ફૂડની મજા લેવી હોય, કચ્છના અલગ અલગ એટ્રેક્શનની મજા લેવી હોય, કે કચ્છમાં રણોત્સવ માણવું હોય, મોજ કરવી હોય, મોજે મોજ, હા તો શું કરવાનું? કચ્છ ટૂર ગાઈડ વૈભવભાઈનો સંપર્ક કરો ભાઈ. વૈભવભાઈની કચ્છ દિખા સંપર્ક. દેંગે આપકો. કચ્છગાઈડ.in તમે જાઓ વેબસાઇટમાં, એના હારે તમે જોડાઓ, તમે કચ્છનો ટૂર કરો ને આ બધો એક્સપિરિયન્સ કરો. તમારે જે જોઈએ, તમારે હોટલ જોઈએ, તમારે પેકેજ જોઈએ, તમારે ફરવું XYZ જે પણ જોઈએ, અચ્છા કચ્છનો તમારે જે પણ એક્સપિરિયન્સ કરવો હોય, A to Z and all in one. ગામડાનો જોઈએ તો ગામડાનો, અને લક્ઝરીસ જોઈએ તો લક્ઝરીસ, બધો એક્સપિરિયન્સનો બેતાજ બાદશાહ એટલે વૈભવ પૂજારા. કોન્ટેક્ટ નંબર મિત્રો નીચે આપેલા છે, ફોન કરીને પણ તમે વિઝિટ કરી શકો છો. વૈભવ પૂજારા હમણાં જ શોર્ટ ટાઈમમાં 11 ઓક્ટોબરે આપણે જે કહેવાય નવેમ્બર Yes. જે આપણું રણોત્સવ થવા જઈ રહ્યું છે, તો વૈભવભાઈને કોન્ટેક્ટ કરીને આવી શકો છો. અને ખાસ કરીને શૈલેન્દ્રભાઈ અને એમના ભાઈ, જી. ખરેખર મજા આવી. અને આપણું હવે કચ્છી ભાણું તૈયાર. થઈ ગયું છે. તમે કહો એટલે હમણાં જ આવી જાય. ડન 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 ડન. શૈલેન્દ્રભાઈ, યસ રાજભા, કચ્છી ભાણું અત્યારે તમે લઈ આવ્યા ગરમા ગરમ તમે જો. અને તમે જોઈ રહ્યા છો. રોટલી, આ દેશી માખણ. એટલે આ શું શું છે મને ખાલી જણાવો ખાલી. આ આપણી ચટણી છે. અચ્છા તમે જે આપણે જે પેલું રૂયો જોયો ને, હા, એના હા. માટે વાટી વાટીને બનાવે, આ ઈ છે. બરાબર. આ બાજરાનો રોટલો, એના માટે માખણ. આ માખણનો સ્ટોક તમારા માટે. પ્યોર માખણ. આપણે જે બારે ગાયો જોઈ, હા. બરાબર, એમના દૂધમાંથી તૈયાર થાય. અને આ આપણું ચીબડું, એ પણ કચ્ચો ચીબડ, અચ્છા બરાબર, એને આપણે સલાડ તરીકે ઉપયોગ કર્યો છે. ઉપયોગ અને કરીએ આ છીએ. આપણી છાશ. અને આ છાશ છે. યસ. અને આ કયું શાક છે આપણે? રીંગણા બટેટા. રીંગણા બરાબર. ચૂલા ઉપર બનેલું બધું. અને આ જો આ આને કહેવાય ઓલું શું કહેવાય કાહો શું કહેવાય ને? રીંગણા બટેટા નહીં આપણે શાક એમ કે જવા જે કરો ત્રામો આ ત્રામો ત્રાંબાના વાસણની અંદર આપણે જે કહેવાય તાંબાની કહારી કહેવાય શું કહેવાય? કચ્છી વાટકો કે વાટકો કે. તો ભાઈ વૈભવભાઈ, હા ભાઈ, ખરેખર જે કચ્છની મજા અને આનંદ અને મેં તમને શું કીધું રાજબા, તમે મારા હારે આવો, કચ્છની સાચી મજા, કચ્છના સાચા માણસો, મહેમાન ગતિ. કચ્છની મહેમાન ગતિ. અને આજથી લગભગ 500-700 વર્ષ પહેલા કીધું તો આવર બાવર બોરડી ફૂલ કંડા કખ હલો હતો તો કે કચ્છડો હોતા અહીંયા જેતે માળું 1.25 લાખ. હા હા હા. એટલે જ્યાં એક એક માણસ 1.25 લાખ સમો છે, એમ 1.25 લાખ જે મહેમાન ગતિ કરે. આ તમે ખાઓ. ઈ આ કચ્છી ગાલ કયા વાંધો નથી જિંદગીમાં કચ્છી બોલ કચ્છી ગાલ કયા કચ્છીમાં બોલ દો. ઈ પાછો કચ્છી જો તાંસરો જવા છે હા. એટલે તાંસરી કચ્છી જો રીંગણા ને બટેટા શાક અને ઈ કચ્છી જો મખણ હા કચ્છી મખાણ. પાછે લાલ કરે છે ગાય જો હા. ક્યાં વાત વાહ, હે. વાહ. ઈ બાજરજી માની બાજરજી માની જો કો રૂઈ તે પા વાટ્યો ને હા. ઈ ચટણી ચટણી રૂઈ તે વાટ્યો ઈ અને અને ઈ ખારી ભાત ખારી વાત. જો હાસી હાસી ખારી ભાત જો કચ્છી में કચ્છની ઓળખ હા. એટલે ખારી ભાત. અને ઈ ચેપડ પછી ચેપડ જો ચીપડાનો ચીપડ. જબ્બર. એ જબ્બર કચ્છી છે હો. અને ઈ છાય છાય વાજી. હા હા હા. કચ્છી જો મળે મિત્રો આવું સરસ મજાનું 32 જાતનું જે ભોજન કહેવાય અને આપણે જે કચ્છની જે મહેમાન ગતિ આજ માણી રહ્યા છે એ પણ દેશી ખાટલાની અંદર ને જે બધા ભાઈઓનો પ્રેમ છે. અને અમારા ખાસ કરીને શૈલેન્દ્રભાઈ અને એના બધા ભાઈઓ જી. આપણી સાથે છે. અને ખાસ કરીને મને લઈ આવ્યા છે અમારા વૈભવભાઈ. ભાઈ મોજ આવી ગયો વૈભવભાઈ. એ ટેસ્ટ નથી કર્યો, મારા ભાઈને મોજ ના આવે તો પછી પૂરું થઈ ગયું ને યાર. ટેસ્ટ હજી નથી કર્યો, પણ તમારા ટેસ્ટ કરે ત્યારે મજા આવશે તમારા ચારેય ભાઈઓની મહેમાન ગતિ માણીને મને આનંદ આવ્યો. તો હવે મિત્રો હવે ટેસ્ટિંગ કરીએ. અને જે બાજરજી માની અને રીંગણા બટેટાનું શાક અને માખણ પછી ચીબડા અને અહીંયાના ખારી ભાત ને ચટણી, મોજે મોજ આવી જવાની છે આજે. તો આજે જોતા રહ્યો કન્ટિન્યુ ને મોજ કરતા રહ્યો. મિત્રો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો બાજરાના રોટલા, ખારી ભાત, ચટણી, ચીબડા અને માખણ ને રીંગણા બટેટાનું જે તહારીમાં જે પિત્તળની વાટકાની અંદર આવ્યું છે રીંગણા બટેટાનું શાક. અને જે આ ખાવાનો આનંદ છે ખરેખર ગામડાની જે રૂઢી છે ને, ખાસ અત્યારે હું ખાઈશ પહેલાં તો આ ચટણી જે અહીંયાની લોક માન્યતા કહેવાય છે કે ચટણી ને રોટલો.
વાહ ભાઈ વાહ. ગામડાની રૂઢી આખી અલગ જ છે ને. અત્યારે આપણી સાથે છે ખારી ભાત, એ પણ ટેસ્ટ કરીએ. અમારા શૈલેન્દ્રભાઈનો પ્રેમ છે અને જે આપણને બધી માહિતી આપી, જે કચ્છનું કહેવાય અબડાસા ગામ, જે નલિયાથી જસ્ટ 15 કિલોમીટર આજુબાજુમાં જ છે, ત્યાં ચીબડા, માખણ, આમ કઈ શબ્દ જ નથી યાર. કઈ ઘટે રાજબા? કઈ નહીં. તમારે જો આ ફિલ્મમાં અથવા આવું તમારે કઈ રેણી કઈ જોવી હોય તો નીચે આપેલા નંબર ઉપર ફોન કરજો. વૈભવ પૂજારા જે રણોત્સવ કરી રહ્યા છે 11 નવેમ્બરમાં, તો રણોત્સવ આપણું ચાલુ થવાનું છે. તો તમારે આવી જો નેચરલ જે ગામડાની રૂઢી જોવી હોય, જે ફીલ જોવું હોય, તો આ જગ્યાએ વૈભવ પરને કોન્ટેક્ટ કરજો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે. નવેમ્બર થી લઈ નવેમ્બર અને ફેબ્રુઆરી લગી ફેબ્રુઆરી સુધી કોન્ટેક્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.